Hello, good morning students. Welcome become SEM 3 boys and girls. Namaste, Sri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. Become SEM 3 Accounting 3 બે યુનિટ્સ બોયઝ એન્ડ ગર્લ્સ આપણે કમ્પ્લીટ કર્યા. વેલ્યુએશન ઓફ ચેપ્ટર 3 વેલ્યુએશન ઓફ ગુડવિલ એન્ડ ચેપ્ટર 4 વેલ્યુએશન ઓફ શેર. આપણે નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધીએ છીએ, એકાઉન્ટ્સ ઓફ ફાર્મ, જે આપણે સેકન્ડ સેમમાં કમ્પ્લીટ કર્યું હતું. કમ્પ્લીટ કરેલું છે તમે બુક્સમાં, સેકન્ડ સેમની બુક્સ તમે જોજો. અકાઉન્ટિંગ 2 માં આપણે એકાઉન્ટ્સ ઓફ ફાર્મ ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ કરાવેલું છે. સેકન્ડ સેમની બુક એક વખત રિફર કરી લેજો. એકાઉન્ટ ઓફ ફાર્મ સાવ ઇઝી ચેપ્ટર છે. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ્સ હોય તો તમે મને પૂછી શકો છો કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:30 to 1. ફર્સ્ટ એનો કન્સેપ્ટ ક્લિયર કરીએ. એકાઉન્ટ ઓફ ફાર્મ કોને કહેવામાં આવે છે? ઇન્ડિયા ઇઝ ઇન્ટ્રોડક્શન. ઇન્ડિયા ઇઝ પ્રિલિમિનરી એન્ડ એગ્રીકલ્ચર કન્ટ્રી. આપણે જોઈએ છીએ કે ઇન્ડિયા કેવું છે? એગ્રીકલ્ચર કન્ટ્રી છે. કૃષિ ક્ષેત્રે કૃષિ પ્રધાન દેશ છે. એગ્રીકલ્ચર ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્ટર ઓફ ઇન્ડિયન ઇકોનોમી. ઇન્ડિયન ઇકોનોમીમાં એગ્રીકલ્ચર સેક્ટર છે કે જે સૌથી વધારે મહત્વ ધરાવે છે. મોર દેન 70% ઓફ પીપલ ડિપેન્ડ્સ ઓન એગ્રીકલ્ચર. 70% પણ વધારે લોકો એગ્રીકલ્ચર ઉપર, ખેતી ઉપર નભે છે. ઇન ઇન્ડિયા the bulk of the food grain produced in meant for consumption of farmer and their families. વધારે પડતું જે ફૂડ ગ્રેન હોય છે, અનાજ છે કે જેનું પ્રોડક્શન છે અને એનું કન્ઝમ્પશન એ જે ફાર્મર અને એના ફેમિલી દ્વારા થતું હોય છે. એનું ફેમિલી છે કે જે પૂરેપૂરું હોલ ફેમિલી કે જે એગ્રીકલ્ચર સેક્ટરમાં જોડાઈ જાય છે. Thus it is meant subsequent farming. In India, farming is done by different methods. Small farmers who are the owner of the land. જે નાના farmers છે કે જે ઓનર છે, લેન્ડના માલિક છે, do farming on their field with the help of their family member. એના ફેમિલી મેમ્બરની હેલ્પ લઈને ઈ વર્ક કરે છે. એન્ડ હાયર ધ લેબર્સ, અને લેબરર્સને હાયર પણ કરે છે જો જરૂર હોય ત્યારે. ઇન ધ સિઝન ઓર વેન ઇટ ઇઝ નેસેસરી, જ્યારે જરૂર હોય છે ત્યારે એના ફેમિલી મેમ્બર સિવાય બહારની વ્યક્તિને પણ એ હાયર કરે છે. ફાર્મ એકાઉન્ટ્સ છે કે જે વન ટાઈપ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એટલે નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું તમે વાર્ષિક હિસાબો ફાઇનલ એકાઉન્ટ્સ 11th-12th આગળ શીખીને આવ્યા છો. ડેબિટ સાઈડ બધા એક્સપેન્સ લખાય છે, ક્રેડિટ સાઈડ બધી ઇન્કમ લખાય છે. ફાર્મ એકાઉન્ટ પણ સિમિલર એ જ ટાઈપનું છે. ડેબિટ સાઈડ બધા એક્સપેન્સ આવે છે, ક્રેડિટ સાઈડ બધી ઇન્કમ આવે છે. એક્સપેન્સ કયા કયા છે એક વખત ફાર્મના જોઈ લઈએ. સીડ્સ ફર્સ્ટ આપ્યું છે બિયારણ, સેકન્ડ ફર્ટિલાઇઝર મીન્સ ખાતર. તમને ખબર છે કે ફાર્મ એકાઉન્ટ એટલે ખેતરમાં કયા કયા એક્સપેન્સ હોય છે અને કઈ કઈ ઇન્કમ હોય છે. સીડ્સ મીન્સ બિયારણ, ફર્ટિલાઇઝર ખાતર, ઇન્સેક્ટિસાઇડ એટલે જંતુનાશક દવાઓ, વોટર પાણી, વેજીસ પેમેન્ટ કરવાનું હોય છે. વેજીસ એટલે મહેનતાણું, જે લેબર્સ રાખ્યા હોય એને. રેન્ટ ટુ લેન્ડલોર્ડ ઓર શેર ઇન પ્રોડ્યુસ. લેન્ડલોર્ડ હોય જેની જમીન હોય એગ્રીકલ્ચર, એને રેન્ટ આપવામાં આવે છે અને શેર ઇન પ્રોડ્યુસ અને પ્રોડક્શન કરવામાં આવે છે. ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, કોઈ પણ ક્રોપ હોય છે એનો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ લેવામાં આવે છે. એના પછી ડેપ્રિશિએશન, કોઈ પણ ફાર્મિંગની એસેટ્સ હોય છે એના ઉપર
ડેપ્રિશિએશન કાઉન્ટ કરવામાં આવે છે. ડેપ્રિશિએશન એટલે ઘસારો. એક્સપેન્સ ઓફ ટ્રેક્ટર, ટ્રેક્ટરનો એક્સપેન્સ, રિપેર કરાવવું, મેન્ટેનન્સ કરાવવું, આ બધા ફાર્મના એક્સપેન્સ છે. એના પછી છે ઇન્ટરેસ્ટ ઓન લોન. કોઈ પણ ફાર્મર હોય છે એને લોન લીધી હોય છે, એને એના ઉપર ઇન્ટરેસ્ટ ચૂકવવાનું હોય છે કે જે શું છે ફાર્મના એક્સપેન્સ છે. ઇન્કમ ઓફ ફાર્મ, ફાર્મની ઇન્કમ કઈ કઈ છે? પ્રિન્સિપલ ક્રોપ એટલે મૂળ જે એને ક્રોપ એટલે પાક જે લીધો હોય છે એ પાક એને સેલ કરે છે, એમાંથી જે ઇન્કમ થાય છે એ ફાર્મ એકાઉન્ટની ઇન્કમ છે. ગ્રાસ મીન્સ ઘાસ, અને ઇન્કમ ફ્રોમ કેટલ, ઘેટા બકરા જે રાખ્યા હોય છે એમાંથી જે ઇન્કમ થાય છે એનો મિલ્ક છે એ સેલ કરીને જે ઇન્કમ થાય છે એ ઇન્કમ ફ્રોમ કેટલ. નેક્સ્ટ આગળ વધીએ. ફોર્મેટ ઓફ ફાર્મ એકાઉન્ટ, ફાર્મ એકાઉન્ટ નું ફોર્મેટ છે, જોતા જઈએ. ફર્સ્ટ કેવી રીતે આવે છે જો, સાવ ઇઝી ચેપ્ટર છે, પ્લીઝ ફૂલ વિડીયો જોજો. ફાર્મ એકાઉન્ટ એક જ એકાઉન્ટ પ્રિપેર કરવાનું છે, એનું ફોર્મેટ છે પર્ટિક્યુલર રૂપીસ, પર્ટિક્યુલર રૂપીસ. ડેબિટ ક્રેડિટ લખવું કમ્પલસરી છે. ફાર્મ એકાઉન્ટ ઓફ, જેના નામનું ફાર્મ એકાઉન્ટ બનાવો છો, બુકમાં નામ લખ્યું હોય છે એનું નામ લખવાનું છે XYZ ABC, કોના નામનું તમે ફાર્મ એકાઉન્ટ બનાવો છો. ફાર્મ એકાઉન્ટ ઓફ XYZ એઝ ઓન ફોર ધ યર એન્ડેડ, જે ડેટે કમ્પ્લીટ થતું હોય એ ડેટ 31/3/2018, 31/3/2019. એટલે ફર્સ્ટ હેડિંગ કમ્પ્લીટ મારવાનું, ફાર્મ એકાઉન્ટ ઓફ XYZ ફોર ધ યર એન્ડેડ 31/3/2018, ફર્સ્ટ હેડિંગ બનશે. એના પછી લખવાનું છે ડેબિટ ક્રેડિટ, પર્ટિક્યુલર રૂપીસ, પર્ટિક્યુલર રૂપીસ. ફર્સ્ટ હવે ડેબિટ સાઇડ જોતા જઈએ. ટુ ઓપનિંગ સ્ટોક, બુકમાં આપ્યો હશે ક્રોપ, ગ્રાસ, ગ્રેઇન, ફર્ટિલાઇઝર અને સીડ્સ. હેડિંગ મારવાનું ઓપનિંગ સ્ટોકનું, એના નીચે બધા સબ પોઈન્ટ્સ લખવાના, જે અમાઉન્ટ આપી હોય, જે સમમાં કીધું હોય એટલી વસ્તુ લખાશે. ક્રોપ એટલે પાક, ગ્રાસ મીન્સ ઘાસ, ગ્રેઇન મીન્સ અનાજ, ફર્ટિલાઇઝર મીન્સ ખાતર એન્ડ સીડ્સ બિયારણ. એના પછી ટુ પરચેસ, ઓપનિંગ સ્ટોક ડેબિટ સાઇડ, પરચેસ પણ ડેબિટ સાઇડ. ડેબિટ સાઇડ ટુ લખવું કમ્પલસરી છે અને ક્રેડિટ સાઇડ બાય લખવું કમ્પલસરી છે. ગમે એટલો સમ સાચો હશે બટ ટુ અને બાય નહીં લખવું હોય, ડેફિનેટલી માર્ક્સ કટ થશે. ટુ પરચેસ, એમાં પણ સીડ્સ અને ફર્ટિલાઇઝર, જેટલું પરચેસ કર્યું હોય, ક્રોપ કર્યો હોય તો ક્રોપ, ગ્રાસ કર્યું હોય તો ગ્રાસ એન્ડ ગ્રેઇન કર્યું હોય તો ગ્રેઇન. એના પછી ટુ લેન્ડ રેવન્યુ, જમીનનું ભાડું એક્સપેન્સ છે. ટુ વોટર ચાર્જીસ એક્સપેન્સ છે, એક્સપેન્સ બધા ડેબિટ સાઇડ આવે છે. ટુ ઇરિગેશન એક્સપેન્સ. ટુ પેસ્ટિસાઇડ, જંતુનાશક દવાઓ. ટુ વીજીસ, વીજીસમાં હાયર લેબર અને ફેમિલી મેમ્બર, બે ટાઈપના આપ્યા તો બે ટાઈપના ડાયરેક્ટ તમે બાર પણ લખી શકો છો. હાયર એટલે તમે કોઈને હાયર કર્યા હોય, અને પ્લસ ફેમિલી મેમ્બર, ફેમિલી મેમ્બરમાંથી તમે કોઈને વેજીસ પેમેન્ટ કરતા હોય, બેનો ટોટલ કરીને 12. એના પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તમે લીધો છે ક્રોપનો, પાકનો અને કેટલનો, બેનો ટોટલ કરીને અમાઉન્ટ 12. ફેન્સિંગ એક્સપેન્સ અમાઉન્ટ 12. ફેન્સિંગ એક્સપેન્સ એટલે ખેતર પ્રત્યે, ખેતરની ફરતે કાટાળી જે વાડ કરે છે એને શું કહેવામાં આવે છે? ફેન્સિંગ એક્સપેન્સ. ગ્રાસ ગ્રોન ફોર ફીડિંગ કેટલ, ફીડિંગ કેટલની ઓલવેઝ ટુ એન્ટ્રીઝ આવે છે. કેટલને તમે ગ્રાસ ખવડાવો છો, ઘાસ ખવડાવો છો ઘેટા બકરાને, એ એક પ્રકારનો એક્સપેન્સ છે. ટુ ઇન્ટરેસ્ટ ઓન લોન, ટુ ડેપ્રિશિએશન ઓન લાઇવસ્ટોક, ઇન્ટરેસ્ટ ઓન લોન એક્સપેન્સ છે. ડેપ્રિશિએશન ઓન લાઇવસ્ટોક, લાઇવસ્ટોક ઉપર ડેપ્રિશિએશન. એના પછી ટુ કેટલ એક્સપેન્સ, કેટલ માટે તમે ગ્રાસ લાવો છો કે કોઈ પણ કેટલનો એક્સપેન્સ કરો છો. અને ટુ મિસલેનિયસ એક્સપેન્સ, પરચુરણ ખર્ચા જે કાંઈ પણ તમે કરો છો તે. એના પછી ક્રેડિટ સાઇડ આવે છે બાય સેલ્સ, સેલ્સ કરો છો એટલે તમારે ઇન્કમ થાય છે સેલિંગ કરવાથી. ક્રોપ એટલે પાક સેલ કરો છો, ગ્રાસ સેલ કરો છો,
સીડ્સ બિયારણ વેચો છો, ત્રણેયનો ટોટલ કરીને અમાઉન્ટ આઉટર કોલમ. ગ્રેઇન યુઝ ફોર ડોમેસ્ટિક કન્ઝમ્પશન, ઘરેલું યુઝ માટે તમે ગ્રેઇનનો ઉપયોગ કરો છો, અમાઉન્ટ 12. એના પછી ગ્રેઇન ગિવન ટુ વર્કર્સ, વર્કર્સને તમે અનાજ આપો છો, એ તમારે ત્યાં વર્ક કરે છે, વેજીસની જગ્યાએ તમે એને ગ્રેઇન અનાજ આપી દો છો, એટલા માટે ગ્રેઇન ગિવન ટુ વર્કર્સ. ગ્રેઇન ગિવન એઝ અ ડોનેશન, કોઈ પણ ગ્રેઇન છે, અનાજ છે, પાક છે કે જેને તમે ડોનેશન ચેરિટીમાં આપી દો છો, દાન કરો છો. ગવર્મેન્ટ સબસિડીઝ, ગવર્મેન્ટની સબસિડી છે કે જે તમને મળે છે, વન ટાઈપ ઓફ ઇન્કમ. કમ્પોસ્ટ યુઝ, ક્લોઝિંગ સ્ટોક, ગ્રેઇન, ગ્રાસ, સીડ્સ, ફર્ટિલાઇઝર અને ક્રોપ. શું છે એ? ક્લોઝિંગ સ્ટોક, ઓપનિંગ સ્ટોક ડેબિટ, ક્લોઝિંગ સ્ટોક ક્રેડિટ, પરચેસ ડેબિટ, સેલ્સ ક્રેડિટ. ક્લોઝિંગ સ્ટોક અંદર આવી રીતે લખવાનો, ઉપર ક્લોઝિંગ સ્ટોકનું હેડિંગ લખવાનું, અંદર અમાઉન્ટ લખીને આઉટર કોલમ લખવાનું છે. ક્રેડિટ સાઇડનો ટોટલ કરો છો, જે ટોટલ વધારે હોય છે, ફર્સ્ટ ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે આવે છે તો ડેબિટ સાઇડની અમાઉન્ટ તમે લેસ કરો છો, માઇનસ કરો છો, જે અમાઉન્ટ રિમેનિંગ મળે છે એને તમે કહો છો નેટ પ્રોફિટ. જો ડેબિટ સાઇડનો ટોટલ વધારે આવે છે અને ક્રેડિટ સાઇડનો ટોટલ ઓછો આવે છે, ડેબિટ માઇનસ ક્રેડિટ કરો છો, અમાઉન્ટ જે અહીંયા રિમેનિંગ ફિગર મળે છે એને તમે કહો છો નેટ લોસ. ફોર્મેટ આ જ રીતે આવશે, કોઈ પણ એક્સપેન્સ ઇન્કમમાં ચેન્જીસ થશે, બટ એક્સપેન્સ કયા છે અને ઇન્કમ કઈ છે તમે ફર્સ્ટ ક્લિયર છો, એટલા માટે એક્સપેન્સ ડેબિટ, ઇન્કમ ક્રેડિટ. નેક્સ્ટ આગળ જઈએ, પેજ નંબર 29, સમ નંબર 14, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. ઓલ્ડ બુક અકાઉન્ટિંગ સેમ 2, લાસ્ટ યરની સેમ 2 ની બુકમાં ફર્સ્ટ યુનિટ આપ્યું છે એકાઉન્ટ ઓફ ફાર્મ. એનું અમાઉન્ટ હું તમને લોકોને ગ્રુપમાં પીડીએફ મોકલી આપીશ. સમ નંબર 14 છે, પેજ નંબર 29 ઉપર ફર્સ્ટ યુનિટ આપ્યું છે અકાઉન્ટિંગ સેમ 2 માં, બીએસઆની બુક છે, એમાં તમે અમાઉન્ટ જોઈ લેજો. કાંઈ પણ ડાઉટ હોય તો મને પૂછી શકો છો, હું તમને લોકોને ગ્રુપમાં પીડીએફ મોકલી આપીશ. આન્સર તરફ આગળ વધીએ. ફર્સ્ટ ડ્રો કરવાનું છે ફાર્મ એકાઉન્ટ ઓફ શ્રી દિનેશભાઈ પટેલ ફોર ધ યર એન્ડિંગ 31st March 2018. બુકમાં જે લખ્યું હોય સેમ એ જ રીતે તમારે લખવાનું છે, જે ડેટ આપી હોય એ જ ડેટ તમારે લખવાની છે. સમ નંબર 14, કોઈ પણ સમ છે તમે સ્ટાર્ટ કરો છો ત્યારે એડિશનલ ઇન્ફોર્મેશનથી સમ સ્ટાર્ટ કરવાનો હોય છે. ફર્સ્ટ એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે સ્ટોક ઓન 31st/3/2016, સીડ્સ 100, ફર્ટિલાઇઝર 200. સ્ટોક 31/3/2016 નો આપ્યો છે, એમાં આપ્યું છે 31/3/16, ક્લોઝિંગની ડેટ આપી છે એટલે આપણે સમજી શકીએ છીએ કે ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે. ક્લોઝિંગ સ્ટોક આપણે ફાર્મના ફોર્મેટમાં જોયું, એક જ એકાઉન્ટ બનાવવાનું છે ફાર્મ એકાઉન્ટ. ફાર્મના ફોર્મેટમાં આપણે જોયું ક્લોઝિંગ સાઇડ, ક્લોઝિંગ સ્ટોક લખાશે ક્રેડિટ સાઇડ. ડેબિટ ક્રેડિટ આમાં તમારે કમ્પલસરી બુકમાં લખવાનું છે. ક્રેડિટ સાઇડ ફર્સ્ટ એન્ટ્રી આપણે લખીએ છીએ બાય ક્લોઝિંગ સ્ટોક. બાય ક્લોઝિંગ સ્ટોક સીડ્સ 100, ફર્ટિલાઇઝર 200. ટોટલ આપણે આઉટર મૂકીએ છીએ 300. સેકન્ડ એડજસ્ટમેન્ટ આપ્યું છે, ખાસ શાંતિથી સાંભળજો. ક્રોપ worth ₹2000 and milk worth ₹3000 has been taken for personal use are to be noted. ક્રોપ આપ્યો છે 2000 નો
અને મિલ્ક આપ્યું છે 3000નું કે જે પર્સનલ યુઝ માટે યુઝ કરે છે. પર્સનલ યુઝની ઓલવેઝ એન્ટ્રી આવે છે ક્રેડિટ સાઇડ. કોઈ પણ તમે યુઝ કરો છો કે જે શું છે ફાર્મ એકાઉન્ટ્સમાંથી ગોઝ આઉટ થાય છે જાય તે જમા. એટલા માટે ક્રોપ લખો છો ક્રેડિટ સાઇડ. સિમ્પલ સિંગલ એન્ટ્રી, ક્લોઝિંગ સ્ટોકની પણ સિંગલ એન્ટ્રી, પર્સનલ યુઝની પણ સિંગલ એન્ટ્રી. ક્રોપ 2000, મિલ્ક 3000, ટોટલ થાય છે 5000. આઉટર કોલમ બેની સિંગલ એન્ટ્રી, ક્લોઝિંગ સ્ટોકની એક આપી, પર્સનલ યુઝની પણ આપણે એક આપી છે. એના પછી આપ્યું છે થર્ડ, મિલ્ક વર્થ ₹500 has been given in temple as a charity on the occasion of Mahashivratri, which is to be recorded in the books. મહાશિવરાત્રિના ઓકેઝન ઉપર, એના પર્વ ઉપર ચેરિટીમાં એટલે ડોનેશન આપે છે. ₹500 મંદિરમાં મિલ્ક આપે છે. ડોનેશનની ઓલવેઝ બે એન્ટ્રી થાય છે. એક તો તમારા ફાર્મ એકાઉન્ટમાંથી ગોઝ આઉટ થાય છે એટલા માટે ક્રેડિટ સાઇડ. બાય ગિવન ઇન ચેરિટી 500 ડાયરેક્ટ આઉટર કોલમ. અને સેકન્ડ તમે એક્સપેન્સ તરીકે ડેબિટ સાઇડ દર્શાવવાનું છે. ટુ ગિવન ઇન ચેરિટી 500. ડોનેશનની બે ઇફેક્ટ, પર્સનલ યુઝની એક જ સિંગલ સાઇડ ક્રેડિટ સાઇડ. ડોનેશનની ઓલવેઝ બે એન્ટ્રી ડેબિટ એઝ વેલ એઝ ક્રેડિટ. ટુ ગિવન ઇન ચેરિટી 500, બાય ગિવન ઇન ચેરિટી 500. એના પછીનું એડજસ્ટમેન્ટ આપ્યું છે. લેબર્સ હેઝ બીન ગિવન ક્રોપ વર્થ ₹3000 and milk worth ₹1000 as wages in lieu of cash, which are to be recorded in the books. લેબરર્સને કેસ આપવાનું હોય છે જે તમારા ફાર્મ એકાઉન્ટમાં વર્ક કરે છે. લેબરર્સ છે, એમ્પ્લોઈઝ છે, વર્કર્સ છે, એને તમારે કેશમાં પેમેન્ટ કરવાનું છે. બટ એની બદલે તમે એને શું આપો છો? ઇન લ્યુ ઓફ, એટલે એના બદલામાં તમે ક્રોપ આપો છો, એટલે પાક આપો છો 3000નો અને મિલ્ક આપો છો 1000નો. લેબરર્સ ગિવન ટુ લેબરર્સ, એની પણ ઇન લ્યુ ઓફ વેજીસ એના બદલામાં આપે છે. એટલે એક તમે એક્સપેન્સ તરીકે ડિસ્ક્રાઇબ કરો છો અને સેકન્ડ તમે ક્રેડિટ સાઇડ કોઈ પણ રીતે તમારા ફાર્મ એકાઉન્ટમાંથી જાય તે જમા ક્રેડિટ સાઇડ. બાય ગિવન ટુ લેબરર્સ, ક્રોપ આપો છો 3000, મિલ્ક આપો છો 1000, એટલે ટોટલ આઉટર કોલમ આવે છે 4000. એના પછી ટુ ગ્રેઇન, ટુ ગિવન ટુ લેબરર્સ. આ જ એન્ટ્રી ડેબિટ એઝ વેલ એઝ ક્રેડિટ બંને સાઇડ, ચેરિટીની બે સાઇડ, ઇન લ્યુ ઓફ વેજીસની પણ બંને બાજુ. ક્રોપ 3000, મિલ્ક 1000, ટોટલ આવે છે 4000. એના પછી ફેમિલી મેમ્બર હેવ વર્ક ઇન ધ ફાર્મ ફોર ધ વેજીસ વર્થ ₹2500. ફેમિલી મેમ્બરને વર્ક કરે છે ફાર્મમાં, એને વેજીસ આપો છો. એન્ટ્રી પર્સનલની છે એ આમાં રેકોર્ડ થતી નથી. ફેમિલી મેમ્બર હેઝ વર્ક ઇન ફાર્મ ફોર ધ વેજીસ વર્થ ₹2500. ફેમિલી મેમ્બર્સ છે અને તમે વેજીસ પેમેન્ટ કરો છો. પહેલાં તમારે ફાઇનલ એકાઉન્ટ્સમાં કરતા હતા એવી જ રીતે અંદર વેજીસની અમાઉન્ટ કેટલી આપી છે એ તમારે ફર્સ્ટ ફાઇન્ડ કરવાની છે. અંદર વેજીસની અમાઉન્ટ આપી છે બુકમાં 17,000. ડેબિટ સાઇડ તમારે લખવાનું છે. ગ્રેન ગિવન ટુ લેબરર્સની તમે આપી છે બંને બાજુ. એના પછી ટુ લખવાનું, ટુ વેજીસ એટલે રેમ્યુનરેશન તમે ચૂકવો છો, એક્સપેન્સ કહેવાય છે. ટુ વેજીસ 17,000 અંદર અમાઉન્ટ આપી છે અને એડિશનલ ઇન્ફોર્મેશનમાં આપ્યા છે 2500. 17,000 પ્લસ 2500 એટલે અમાઉન્ટ આઉટર કોલમ આવે છે 19,500. એક જ એન્ટ્રી આવે છે 2500ની. ચૂકવવાનું બાકી હતું એ તમે હવે પેડ કરો છો. ટોટલ પેલા ચૂકવવાના હતા 17,000 અને બાકી કેટલા છે આઉટસ્ટેન્ડિંગ? 2500. 17,000 પ્લસ 2500 એટલે બહાર આવે છે 19,500. એના પછી નેક્સ્ટ છઠ્ઠું એડજસ્ટમેન્ટ, લાઇવ સ્ટોક ઇઝ વેલ્યુડ 28,000 ઓન 31st 3
2016. 2016 લાઈવ સ્ટોક એટલે કેટલનો જે લાઈવ સ્ટોક છે એ લાસ્ટ ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે 28,000નો. ઓપનિંગ માઇનસ ક્લોઝિંગ બે વચ્ચેનો ડિફરન્સ તમારો ડેપ્રિશિએશન કહેવાશે. ડેબિટ સાઇડ લખવાનો ડેપ્રિશિએશન એક્સપેન્સ છે. ટુ ડેપ્રિશિએશન ઓન લાઈવ સ્ટોક ઓપનિંગ આપ્યો છે અંદર બુકમાં 35,000 અને એડજસ્ટમેન્ટમાં આપ્યા છે 28,000. માઇનસ કરો છો 35,000 માઇનસ 28,000 એટલે અમાઉન્ટ આવે છે 7,000 જે ડેપ્રિશિએશન કહેવાશે. એક વખત તમે 35,000માંથી 28 માઇનસ કરો છો, અંદરથી તમે એન્ટ્રી આપો છો ત્યારે 35,000ને ફરીને લખવાના રહેતા નથી. એના પછી ડેપ્રિશિએશન ઓન ટ્યુબવેલ 5% એન્ડ ટ્રેક્ટર 5%. ટ્રેક્ટર અને ટ્યુબવેલ ઉપર ડેપ્રિશિએશન ગણવાનો છે 5%. ટ્રેક્ટરની અમાઉન્ટ બુકમાં અંદર આપી છે 1 લાખ અને ટ્યુબવેલની અમાઉન્ટ બુકમાં આપી છે 1,50,000. પહેલા ડેપ્રિશિએશન ડેબિટ સાઇડ લખીએ છીએ. ટુ ડેપ્રિશિએશન ઓન ટ્યુબવેલ 1,50,000ના 5% 7,500. 1,50,000ના 5% 7,500. ટુ ડેપ્રિશિએશન ઓન ટ્રેક્ટર 1 લાખના 5% 5,000. ડેપ્રિશિએશન કાઉન્ટ કર્યો. હવે અંદરથી એન્ટ્રી આપવાની છે. અમાઉન્ટ હું બોલતી જાઉં છું, ક્યાં એન્ટ્રી આવે ધ્યાન રાખજો. ટ્રેક્ટર છે કે જે તમારી એસેટ્સ છે. ફાર્મ એકાઉન્ટમાં ઓનલી તમે ફાર્મના એક્સપેન્સ અને ઇન્કમ જ લખો છો. એની એસેટ્સ કે લાયબિલિટીઝની એન્ટ્રી ફાર્મ એકાઉન્ટમાં આવતી નથી. એસેટ્સ અને લાયબિલિટીઝની એન્ટ્રી આપણે ઓલવેઝ આપીએ છીએ બેલેન્સ શીટમાં, પણ આમાં આપણે બેલેન્સ શીટ બનાવી નથી એટલા માટે બેલેન્સ શીટમાં એન્ટ્રી આપવાની હોય છે ટ્રેક્ટર અને ટ્યુબવેલની. ફાર્મની શું કહેવાય છે? ટ્રેક્ટર અને ટ્યુબવેલ એસેટ્સ કહેવાય છે. અહીંયા ઓનલી એનો ડેપ્રિશિએશન કાઉન્ટ થશે, બટ એનું ટ્રેક્ટર અને ટ્યુબવેલની અમાઉન્ટ આમાં લખાશે નહીં, કેમ કે એ તમારી એસેટ્સ છે ને એસેટ્સ ફાર્મ એકાઉન્ટમાં લખાતી નથી. ઓનલી એક્સપેન્સ એન્ડ ઇન્કમ આર રેકોર્ડેડ ઇન ધ ફાર્મ એકાઉન્ટ્સ. એના પછી આપ્યું છે 18% બેંક લોન, 18% બેંક લોનના. એ પણ શું છે? લાયબિલિટીઝ છે. એટલા માટે લાયબિલિટીઝ પણ રેકોર્ડ થતી નથી, એ પણ ફાર્મ એકાઉન્ટમાં આવશે નહીં. ફાર્મિંગ ઇક્વિપમેન્ટ આપ્યા છે. ફાર્મિંગ એટલે ખેતરના સાધન સામગ્રી, એ પણ શું છે? વન ટાઈપ ઓફ એસેટ્સ, એ પણ રેકોર્ડ થશે નહીં ફાર્મ એકાઉન્ટમાં. લાઈવ સ્ટોક આપણે ઓલરેડી 35,000 એક વખત ઓપનિંગ માઇનસ ક્લોઝિંગ કરીને ડેપ્રિશિએશન લાઈવ સ્ટોકનો લખી લીધો છે, એટલા માટે એ પણ આવશે નહીં. એના પછી ઓપનિંગ સ્ટોક આવે છે ફાર્મ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. ફાર્મમાં આપણે લખીએ છીએ ઓપનિંગ સ્ટોક, હેડિંગ માર્યું ટુ ઓપનિંગ સ્ટોક, બુકમાં આપ્યું છે એઝ ઇટ ઇઝ સીડ્સ 300, ફર્ટિલાઇઝર 1,200 અને ઇન્સેક્ટિસાઇડ્સ 800. ટોટલ આવે છે 2,300 આઉટર કોલમ. એના પછી આપ્યું છે પરચેસમાં આપ્યું છે પરચેસ પણ ડેબિટ સાઇડ લખાશે. સીડ્સ 8,000, ઇન્સેક્ટિસાઇડ 2,200, ગ્રાસ 6,000 અને ફર્ટિલાઇઝર 6,200. ટોટલ મૂકીશું આપણે ચારેયનો 22,400. એના પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, ક્રોપનો 3,000, લાઈવ સ્ટોક 800, 3,800. એઝ ઇટ ઇઝ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વન ટાઈપ ઓફ એક્સપેન્સ છે ફાર્મનો. ક્રોપનો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 3,000 અને લાઈવ સ્ટોકનો 800 એટલે 12 આવે 3,800. એના પછી લેન્ડ રેવન્યુ, એ પણ ડેબિટ સાઇડ. જમીનનું ભાડું, લેન્ડ રેવન્યુ બુકમાં આપ્યું છે એઝ ઇટ ઇઝ 4,100. ટ્યુબવેલ ઇલેક્ટ્રિસિટી 11,800 એક્સપેન્સ છે ફાર્મનો, એટલા માટે રેકોર્ડ થશે
ટ્યુબવેલ ઇલેક્ટ્રિસિટી 11,800. એના પછી નેક્સ્ટ ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન. જો બેંક લોન રેકોર્ડ થતી નથી પણ એના ઉપરનું ઇન્ટરેસ્ટ છે કે રેકોર્ડ થાય છે. ઇન્ટરેસ્ટ છે તમે વ્યાજ લોન ઉપર ભરો છો એ વન ટાઈપ ઓફ ફાર્મિંગનો શું કહેવાય છે? એક્સપેન્સ કહેવાય છે. તમે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ લખતા હતા અને ઇન્ટરેસ્ટ ઓન લોન પણ લખતા હતા. સિમિલર એવી જ રીતે ફાર્મમાં પણ ઇન્ટરેસ્ટ ઓન રેકોર્ડ થાય છે. વ્યાજ ઉપર લોન ઉપરનું વ્યાજ છે કે જે ફાર્મિંગનો એક્સપેન્સ છે. લોન રેકોર્ડ નથી થતી બટ એના ઉપરનું વ્યાજ છે કે જે એક્સપેન્સ છે. એની અમાઉન્ટ આપી છે 28,800 એઝ ઇટ ઇઝ. એના પછી ઇક્વિપમેન્ટ રિપેરિંગ 3,000, ટ્રેક્ટર મેન્ટેનન્સ 6,700, ટ્યુબવેલ રિપેરિંગ 1,300. બધા એક્સપેન્સ તમે રેકોર્ડ કર્યા. એના પછી આપ્યું છે વેજીસ. એ આપણે ઓલરેડી 2,500 એક વખત એડ કરી નાખ્યા છે 17,000માં. અને એના પછી આપ્યું છે ગવર્મેન્ટ સબસિડીઝ. ગવર્મેન્ટની સબસિડી ઇન્કમ કહેવાય છે. એટલે ગવર્મેન્ટની સબસિડી આપણે લખીએ છીએ ક્રેડિટ સાઇડ બાય ગવર્મેન્ટ સબસિડીઝ 12,000. પછી આપ્યું છે સેલ્સ. જો ક્રેડિટ સાઇડ જોતા જાઓ, ક્લોઝિંગ સ્ટોક આવી ગયો, એન્ટ્રી પર્સનલ યુઝની આપી, ગ્રેઇન ગિવન ઇન ચેરિટી એની એન્ટ્રી આપી, ગિવન ટુ લેબરર્સની એન્ટ્રી આપી. એના પછી આપણે લખીએ છીએ બાય સેલ્સ. સેલ્સ કરો છો ક્રોપ આપ્યું છે 1,43,000 અને મિલ્ક આપ્યું છે 13,000. ટોટલ કરો છો એટલે અમાઉન્ટ આવે છે 1,56,000. ક્રેડિટ સાઇડનો તમે ટોટલ કરો છો ત્યારે ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 1,77,800. અને નેટ પ્રોફિટ એમાંથી ડેબિટ અમાઉન્ટ બધી તમે માઇનસ કરો છો તો અમાઉન્ટ મળે છે 50,100, 50,100. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. એક જ ફાર્મ એકાઉન્ટ બનાવવાનું છે. સાવ ઇઝી સમ છે. એક્સપેન્સ બધા ડેબિટ, ઇન્કમ બધી ક્રેડિટ. કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. પ્લીઝ વોચ ફૂલ વિડીયો. કોલેજ ટાઈમિંગ દરમિયાન 8 થી 1માં કોઈ પણ ડાઉટ્સ પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.